આપણે બધાએ સ્વર્ગ વિશે સાંભળ્યું છે, એના વિશે જાણ્યું છે, પણ પ્રશ્ન એ છે કે સ્વર્ગ ક્યાં છે અને ત્યાં પહોંચવાનો રસ્તો કયો? યક્ષ અને યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં આવો જાણીએ વધુ એક પ્રશ્ન. યક્ષ પૂછે છે, શું છે જે માણસને સ્વર્ગ સુધી લઈ જાય છે? યુધિષ્ઠિર કહે છે, સત્ય અને દાન. આપણે વિચારીએ છીએ કે સત્ય બોલીએ તો નુકસાન થઈ જશે, જો દાન કરીશું તો આપણી પાસે છે એ ઓછું થઈ જશે. પરંતુ હકીકત કંઈક અલગ છે. હકીકત એ છે કે સત્ય માણસને હલકો બનાવી દે છે, લાઇટ બનાવી દે છે, અને દાન માણસને મોટો બનાવી દે છે. દરરોજના નાના નાના નિર્ણયોમાં આપણે સત્યને સાથે રાખીએ, ખોટું બિલ ના બનાવવું, ખોટું બહાનું ના બનાવવું, કોઈને નુકસાન કરીને પોતાને ફાયદો ન લેવો, આ બધું જ સત્ય છે. ડૉક્ટર અબ્દુલ કલામના જીવનમાં પણ આ સત્ય અને દાનનો પ્રસંગ દેખાય છે. એક વખત ડૉક્ટર કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે એમના ભાઈ અને પરિવારો દિલ્હી ફરવા આવેલા. સરકારી ગાડી, સરકારી ખર્ચ, ખાસ સુવિધા, આ બધું જ મળી શકતું હતું. પણ કલામ સાહેબે શું કર્યું? એમને પોતાના પરિવારના ફરવા, રહેવા અને અન્ય ખર્ચના પૈસા પોતાના ખિસ્સામાંથી ચૂક્યા, ન કે સરકારમાંથી. લોકોએ પૂછ્યું, સરકારી પદ ઉપર છો પછી આટલી કડકાઈ કેમ રાખો છો? કલામ સાહેબે કહ્યું, સરકારનો એક રૂપિયો જનતાનો છે, એનો ઉપયોગ વ્યક્તિગત કામમાં ન જ થવો જોઈએ. આ હતું સત્ય, અને પોતે ખર્ચ ઉપાડ્યો એ હતી દાન ભાવના. સાચો મહાન માણસ એ જ છે જે પદ મોટું હોય છતાં ઈમાનદારી એનાથી વધુ મોટી રાખે. એટલે જ યાદ રાખીએ કે સ્વર્ગ કોઈ જગ્યા નથી. સ્વર્ગ એક પરિસ્થિતિ છે, એક સ્થિતિ છે જ્યાં અંતર શાંતિ પ્રાપ્ત કરે છે. સત્યથી અંતર શાંત થાય છે અને દાનથી જીવન અર્થપૂર્ણ બને છે. આજે નિર્ણય કરજો, એક સત્ય બોલવું છે, ભલે મુશ્કેલ હોય. એક દાન કરવું છે, ભલે નાનું હોય. એ જ છે સ્વર્ગ તરફનું પહેલું પગલું.